તમે મને કહો ભાઈ, આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં? લૂંટવા દેવાય? અને આ લૂંટારાઓને ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે હું એક કામ કરું છું, મારા વાળ ખેંચે છે. તમને આશ્ચર્ય થશે સાથીઓ, આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે, તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી 272 સીટો તો એમપી જોઈએ તમારી પાસે. અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પણ 272 લડાવતા જ નથી. બોલો, એટલે તમે 272 લડાવતા નથી અને કોઈ અમે સરકાર બનાવીશું. આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. બોલો, આ મોદી સાહેબની કમાલ જ છે ને. શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે. આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હતા, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ. આ કોંગ્રેસની દશા છે. તમે વિચાર કરો. અને આ કોંગ્રેસે સંપૂર્ણપણે, જયારે એમનો ચૂંટણી ઢંઢેરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગની છાપ છે આમાં. અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે. હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે, નક્સલવાદી. એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી, હવે હું તો મર્યો તને મારું, એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે. એમણે પાર્ટી તો તબાહ કરી દીધી, દેશને બરબાદ કરવા નીકળ્યા છે. અને એમણે એક નવો, એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો. કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું. એટલે તમારા લોકરમાં શું પડ્યું છે? એક્સરે. તમારા ઘરમાં શું પડ્યું છે? એક્સરે. તમારું બેંકમાં શું પડ્યું છે? એક્સરે. તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય, એક્સરે. પછી લૂંટી લેવાનું. આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે જે બધું છે, પછી જેની પાસે નથી એને વેચી દેવાનું. તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ. આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો. શું માંડ્યું છે તમે? તમે વિચાર કરો. એમણે બીજી એક વાત કરી. એમના એક ખેરખા બેઠા છે વિદેશમાં, એમણે ત્યાંથી સંદેશો આપ્યો અને જાહેરમાં કહ્યું આપણે ત્યાં દરેક મા બાપ એની ઈચ્છા હોય ને કે ભાઈ મૃત્યુ પછી સંતાનોને કઈ ને કઈ આપીને જવું. દરેક મા બાપની ઈચ્છા હોય કે ના હોય? કોઈ મા બાપ એવું હોય કે હું તો દેવું કરીને જઈશ, છોકરા ભરશે, એવો કોઈ મા બાપ હોય ભાઈ? એકે મા બાપ એવા હોય? બધા મા બાપ કઈ ને કઈ બચત કરે કે ના કરે? છોકરાઓ માટે આપીને જવાનો વિચાર કરે કે ના કરે? હવે કોંગ્રેસ વાળાએ એના ઉપર દોરો નાખ્યો છે અને એમણે જાહેર કર્યું છે કે હવે તમે જે બચાવ્યું હોય એ તમે તમારા સંતાનોને નહીં આપી શકો. એમાંથી અડધા કરતા વધારે કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેથી ટેક્સ રૂપે લઈ લેશે. 55% ટેક્સ નાખશે. એટલે માનો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને, સંતાનોને 10 એકર આપીને જવા માંગો છો,
તો તમારા 5 એકર સરકારમાં ગયા ને 5 એકર રહ્યા. આ કાયદો લાવવાના છે. તમારી પાસે 2 ભેંસ હોય તો 1 ભેંસ કોંગ્રેસ વાળા કહે છે સરકારમાં આપી દો, 1 તમારા છોકરાને આપવાની. કેમ? તો અમારે 1 ભેંસ અમારી વોટ બેંકમાં આપવાની છે. આ કાયદેસર લાવવા મેનિફેસ્ટોમાં લખ્યું છે. બોલો, આ હિંમત એમની. હવે આ દેશના નાગરિકને આપણે સમજાવવું જોઈએ કે ના સમજાવવું જોઈએ? ભાઈ, અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે. એ તમે ભેગી કરેલી તાકાતને લૂંટવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે ભાઈ. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો.